નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગોપાલક વિકાસ નિગમની ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે થ્રી વ્હીલર સહાય યોજના, કે જે યોજના અંતર્ગત થ્રી વ્હીલર જેવા વાહનોની ખરીદી માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું। પરંતુ મિત્રો, તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરી લઈશું કે આ જે થ્રી વ્હીલર સહાય યોજના છે તો તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે તેઓ ઓટો રિક્ષા જેવા થ્રી વ્હીલર વાહનની ખરીદી કરી અને પોતે રોજગાર મેળવી શકે અને મિત્રો પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે તો તેમની હેઠળ જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા થ્રી વ્હીલર સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે, કે જે યોજના અંતર્ગત થ્રી વ્હીલર જેવા વાહનોની ખરીદી માટે ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે। આગળ વાત કરી લઈએ મિત્રો યોજનાના લાભ વિશે, કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વ્યક્તિઓ છે, જેમ કે રબારી અને ભરવાડ જાતિના જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। ત્યારબાદ મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની કુટુંબની વાર્ષિક આવક છે તે નક્કી કરવામાં આવી છે। મિત્રો, અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે ₹5 લાખ સુધીની જ હોવી જોઈએ। જો મિત્રો ₹5 લાખ કરતાં વધારે વાર્ષિક આવક હશે તો પણ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। અને મિત્રો, અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો મિત્રો 21 વર્ષ કરતાં ઓછી ઉંમર હશે અથવા 50 વર્ષ કરતાં વધારે ઉંમર હશે તો આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। મિત્રો, અરજદારે અથવા તેમના કુટુંબના કોઈપણ સભ્ય દ્વારા સરકારની કોઈપણ યોજના અંતર્ગત અગાઉ ક્યારેય ધિરાણ છે તે મેળવેલ ન હોવું જોઈએ। અને મિત્રો, અરજદાર પાસે વાહન ચલાવવાનું સરકાર માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ। મિત્રો, અરજદાર પાસે લાયસન્સ ના હોય તો પણ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। મિત્રો, વાત કરી લઈએ સહાય વિશે, કે આ યોજના અંતર્ગત સહાય છે તે કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। મિત્રો, આ યોજના અંતર્ગત ઓટો રિક્ષા જેવા થ્રી વ્હીલર વાહનની ખરીદી માટે નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે। મિત્રો, આ યોજના અંતર્ગત વાર્ષિક 3% વ્યાજના દર સાથે ₹3 લાખની મર્યાદામાં ધિરાણ એટલે કે લોન સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે। અને આ લોનની ભરપાઈ છે તે અરજદારે વ્યાજ સહિત તેમની ભરપાઈ છે તે કરવાની રહેશે। જો મિત્રો આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે અરજી છે તે કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે નિગમના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। અહીં મિત્રો ggdconline.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ અરજદારે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। મિત્રો, વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે। મિત્રો, 11/6/2026 થી 10/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે મિત્રો, અરજદારનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, વાર્ષિક આવકનો દાખલો છે, અરજદારનો જાતિનો દાખલો છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે। મિત્રો, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે અથવા રેશન કાર્ડ છે। આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। જો મિત્રો BPL કેટેગરીમાં આવતા હોય તો BPLનો દાખલો છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલો ચેક છે। મિત્રો, જો વિધવા અરજદાર હોય તો પતિના મરણનો દાખલો છે। અને મિત્રો, આગળ ક્યારેય આ યોજનાનો લાભ નથી લીધો તે અંગેનું બાહેધરી પત્રક છે તે આપવાનું રહેશે। તો મિત્રો, ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો, આવી જ રીતે ગુજરાત ગોપાલક વિકાસ નિગમની ખૂબ જ અગત્યની યોજના કહી શકાય, કે જે યોજના અંતર્ગત થ્રી વ્હીલર વાહનની ખરીદી માટે ₹3 લાખની મર્યાદામાં ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આશા રાખું છું તમને અમારો વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવા ખૂબ જ ઉપયોગી નવા વિડીયો સાથે। ધન્યવાદ।